હવાના 4 વાગ્યાની જગાડી પાડેલી, પછી છે એમાંથી ઊંઘ આવવાની જ નથી. પછી વાળી ઉઠીને આવી કે ચાલ મોડું ધોઈને છે તે દવા પી લઉં, લીંબુ પાણી પી લઉં ને ચાલ જોડક છે તે પેલું જોઈ લઉં મેઇલ કરીને. તો બાંધછોડ છે તે તો કેટલું મથાયું ઠંડીમાં બેહાડી મૂકી ત્યાં કલાક સુધી. ત્યારે જમજમ કરીને અડધા 1 મેઇલ જોયા હે. હવે ઊંઘ નહીં આવે કઈને બેહી રહેલી, વળી લીંબુ પાણી પીધું. પછી છે તે કેટલા વાગ્યા 6 વાગે હોવા ગઈ મેં. ચાલ બધું જરાક આમ તેમ કઈ કે 5:30 હોવા ગઈ. પછી જે ઊંઘી ગઈ તે 6 વાગે જ મને લાગી ગઈ તો 8 વાગે ઉઠી. પછી 8:15 બહાર આવી મેં. બેન છોડ ઊંધા ચડતા ધંધા કર્યા કરે ને આશા રાખે કે હું તને કાગળ લખું જાણે માંડર છોડ છે તે. હું 4 વાગે ઠંડીમાં ઉઠાડવાની હું જરૂર હતી? કોઈ નહીં. એક આજે પેલા હાર્દિક નો ચુકાદો આવવાનો હતો એટલે વચ્ચે તો ઇન્ટરનેટ જ બંધ થઈ ગયેલા હતા. ઇન્ટરનેટ ચલાવતા જ નહીં હતા. બપોરિયા તો લાગ્યું જ નહીં. હવે આ મોબાઈલ ઉપર કઈ તો તું ભરવો જાણે કે મને કઈ રીતે હેરાન કરવું. એટલે તે દાડે ત્યાં મારું છે પાસવર્ડ મારા મગજમાંથી ત્યાં ભૂલાઈ કરાયું ને હવે અહીંયા છે તેમાં હું લખવાનું મેં તો ખોલી તાકી કઈ સમજણ નહીં પડે. હવે કાલે જાઉં ત્યારે કાં દુકાન વાળા પાસે કાં પેલા હરીશભાઈ ની બાજુમાં પારેખ વાળા પાસે બધું સેટિંગ કરાવી લાવવું પડે. માંડર છોડ ને બધા ધંધા જ બહુ. તો હું છે એકદમ હું છે તે બોધેવાની ડોહી ને આટલું બધું કામ કરવાનું ને પાછું ઉપરથી તારે 420 ની કેટલી બધી નાખાઈ બધા એ બધા મારે ધંધા કરવાના ને પાછા બધા આશા રાખે કે જાણે આને રોજે રોજ લખવું જોઈએ. બેન ચોક જાણે મેં એક ડુબરી એટલે બીજા બધાને થાક લાગે, બીજા બધાના કામ હોય, મારે ડુબરી ને હું કામ કઈ નહીં. વાહણ ગયા કે નવરી એમ જ લોકો સમજે કે તું એમ જ સમજે. માંડર શોધ ચાલો દુખી કર કર્યા કરે. પછી ગાર ખાઈ દે ને ગાર ખાવા સારું જાણી જોઈને તું તો દુખી કરે. તારે ગાર જ ખાઈ હોય મારી વાંદરા ને. તારા પાપ ધોવાના ને એટલે છે તે ગાર ખવડાવીને જ પાપ ધોવડાવે ને બીજું હું વરી. કાલે તો છે એટલી બધી થાકી ગયેલી હતી. લહણ કોણ જાણે હવે છે પહેલા લાંબી દાંડી વાળું લહણ આવતું હતું. હવે તો જી એમથી પાતળી દોડવો બહો લહણ છે તે છૂછા કાપવાના. પછી તેને કાપીને ડીપ ફ્રીજ માં મૂકવાનું. 1.5-2 કલાક જાય એમાં એટલું કરીને મૂકતા. પછી છે તે થાકી ગયેલી હતી. પછી વળી તો બી હણના પેલું કર્યું કપૂરિયા એમાં ટીવી માં અમે ઇન્ટરનેટ માં જોઈને કર્યા હતા. વખત પેલા છે નવી વઘારીને કરવાની જે રીત બતાવી તે બહુ સારી હતી. જાણે એટલું એક પેલું લેવડાવેલું છે એર ફ્રાયર તો ખાવાનું જરાક સારું તો થતું છે. ચાલ જાણે તે અંદર કપૂરિયા સરસ થયા. પછી બાકી રે લાવતા તે બીજે દાડે પછી કાલે આજે હોવાના બનાવ્યા. પછી ઉઠીને પછી ખાધા. એટલે છે તે બધું માથાજીક ને પાંચેરી કરાવ કર્યા કરે. હા તે અત્યારે કોને હું કઈ ગાળમાં ચચાટું છે કે તું પડવો છે. આજે 4-5 દાડે રોજ એક તપેલી તો મારી હલગી ગયેલી હોય જ. કાલે હોતે છે તપેલી મેં દાણા એકવા મૂકેલા તે નીચે દાણા બધા છોટાડી દેલા તો મને ગંધ આવી અહીંયા કોમ્પ્યુટર ઉપર ઉતી. એટલે દોડતી ગઈને બંધ કર્યું. થોડા ઘણા છોટેલા નીચે છે તે બધા કાલ નાખવાના. કાલ તો થોડાક જ દાણા લઈને કર્યું. પછી ભાવે નહીં ભાવે. હવે જો ની મને છે તે ખ્યાલ માં કે મેં ચોખાનો લોટ મૂકેલો હતો ધરીને આપડે ઈદડાના ટાઈપ નો. કાલે હોતું પણ તે અમે મળે ની પછી છે કઈ ને મિક્સર માં બીજી બધી દાળો વાટવાની હતી એટલે વાટીને જરાક ગોગરું તો થયું. પણ તે બનાવી મૂક્યું. તો આજે હવા ઉઠીને બધું ઉપર ચડીને 50 ડબ્બા અને એક તો મને ગધેડીને તું યાદ તો રહેવાની નહીં કઈ. એટલે તે બધા હોદીને બધા ડબ્બા ઉતાર્યા. બધા ડબ્બા ટેબલ ઉપર ભરેલા છે. ફોટો બધા મેં 2 કાઢલા છે. પણ આ મોબાઈલ ઉપર તો મારું તો કઈ ફેસબુક આવતું જ નથી ને મને હવે સમજણ જ નથી પડતી કે કઈ રીતે ફેસબુક પર મૂકવા. ચાલ હવે કાલે જાઉં તારે શીખી આવું. બીજું હું તારે તો મારે છે એક કામ એક વાર ગયેલી તો થાય જ નહીં. તેમાં મને 2 વાર 3 વાર ધકેલે ત્યારે જ તને સંતોષ થાય કે ચાલ આલો ટાઈમ પાસ કરાયો. ને મારા જીવને કેટલી ઉપાધિ જેનું તને કઈ નહીં. જોવાને ની હોતો છે ને ત્યાં લખવા બેહવાની જ નથી. આ વિડીયો ઉપર જ બોલી લેવાની.
હું કાં એટલી બધી લખવાની માથાજીક કરવાની? તને નહીં પડલી હોય, તારા બીજા બધાને નહીં પડલી હોય, મને મારે સારું ને મારી મહેનત પ્રત્યે કોઈને આદર નહીં હોય તો પછી મહેનત કરવા બેસવાનું જ હું બોલાવવા સારું. આજે તો આટલો વિડીયો નહીં કરવા બેસવાથી, પણ તું જે બપોરિયાના તારી મમ્મી બોરાયા કરતો હતો એટલે મને થયું કે જ્યાં સુધી મેં આમાં બોલા નહીં ત્યાં સુધી તારો એ રાગડો પૂરો જ નથી થવાનો. એટલે પછી છે ત્યાં લાગ્યું હોય ઇન્ટરનેટ વળી ને હવે કઈ કંટાળી ગયેલી છે. આજે હવામાન બી બહુ ખરાબ છે, વાદળ થયેલું છે, વરસાદનું પડવાનું તો કહેતા તો છે જ ને, એટલે ખબર નહીં હવે જે તો હવે તે હવે હજના પાછું છે તે આજે એ જ કરવાની છે, ભલા કપૂરિયા જ કરવાની છે. હારા લઈ ગયા ચાલ એ બને છે ને તેમ પોચું ખાવાનું બી થાય ને બધી છે તે દાળો ખાવાની થાય ને પેલા ભાવે મને દાણા ભાવે તુવેરના. હવે તે દાડામાં તુવેર લાવવાનો વિચાર કરતી હતી પણ અહીંયા જ અમે એટલું બધું લવડાઈ પાડ્યું પછી કાં તુવેર હોદવા જાવ ને આટલું બધું તો તું જવા દે કે ચાલ ગયેલી હતી તો કઈ હારી તુવેર મળતી હોય તો હારી હમથી 2 કિલો લાવી મૂકી રાખું પછી ચોલીને કર્યા કરા. કઈ નહીં કાલે જવાનું છે તો કાલે લઈ આવો બીજું હું. અરે ભગવાન તું બધું છે તે કચરું તો ફોટો પાડલા છે મોબાઈલ ઉપર મૂકા. હવે આજે નહીં ને કાલે તો તારી નાગાઈના ફોટા તો લોકોને બતાવો કે હું આ કેટલા ગંદવાળામાં રહેતી છે. કારણ કે આમાં કોમ્પ્યુટરમાં ટાઈમ બગાડું તો ત્યાં ટાઈમ નહીં હોય ને કદાચ જે ટાઈમ હોય ત્યારે મેં થાકી ગયેલી હોય કે ચાલ હવે કાં કરવા બે હું કરીને બધાની મોટા તો પાર નહીં મળે. અમે બહુ મોટા બધા મારી જેમ રરી જોજો ને ખબર પડે કેટલા મોટા છે તે. એટલે જ પછી મને અધિકાર છે ને બધાને કા દેવાનો. બૈરી હોય તો હું થયું તપ તો મેં કર્યું ને તપસ્વી ને બીજા બધા તપસ્વી લોકોને સાધુ મહારાજ ને જઈને બધા પગમાં પડે ને હું કઈ બોલું એટલે હું પેલી બૈરી રાંડ એટલે મારા રાંડે કઈ નહીં બોલવાનું ત્યારે બધાને ગાળમાં ચચી રહે. હવે ત્યાં બગાલા તો તપેલા કાલે અજવાતા તો મારો દમ નીકળ્યો અજુઓ 3 તપેલા તો પડેલા છે. મોટમ તારે મારવાની ને ભોગવવાનું મારે. અલકટ વાલની દાળ મારો સસરો. ચાલો હવે જવા દે. હવે જે કઈ યાદ આવતું નથી કે હું કઈ કહેવા માંગતી હતી જે હવે કાલે